શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 3 શ્લોક 17 યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યૈવ ચ સંતુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે। પરંતુ જે મનુષ્યો આત્માનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મપ્રકાશિત તથા પૂર્ણપણે આત્મસંતુષ્ટ હોય છે, તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી। કેવળ એ લોકો જેમણે બાહ્ય પદાર્થની કામનાઓ ત્યાગી દીધી છે, તેઓ જ આનંદિત અને આત્મસંતુષ્ટ રહી શકે છે। સાંસારિક કામનાઓ બંધનનું મૂળ છે, આ થવું જોઈએ, આ ના થવું જોઈએ। શ્રીકૃષ્ણ અધ્યાયમાં આગળ 3.37માં થોડું વિસ્તારથી સમજાવે છે કે કામનાઓ બધા પાપનું કારણ છે, તેથી તેનો ત્યાગ કરી દેવો જોઈએ। પૂર્વે 2.64ના ભાવાર્થમાં સમજાવ્યું છે તેમ મનમાં સદૈવ ધ્યાન રહે કે જ્યારે શ્રીકૃષ્ણ ઉપદેશ આપે છે કે આપણે કામનાઓનો ત્યાગ કરવો જોઈએ, ત્યારે તેમનું તાત્પર્ય સાંસારિક કામનાઓ અંગે છે અને આધ્યાત્મિક ઉન્નતિની મહત્વાકાંક્ષા કે ભગવદ પ્રાપ્તિની ઈચ્છા અંગે નથી। સૌ પ્રથમ સાંસારિક કામનાઓ શા માટે ઉત્પન્ન થાય છે? જ્યારે આપણે સ્વયને શરીર માનીએ છીએ, ત્યારે આપણે શરીર અને મનની ઉત્કંઠાઓને આત્માની કામના માનવાની ભૂલ કરી લઈએ છીએ અને આ ધારણા આપણને માયાના ક્ષેત્રમાં ધકેલી દે છે। સંત તુલસીદાસ કહે છે, જીવ જીવ તે હરિ તે બિલગાનો તબ તે દેહ ગેહ નીચ માન્યો। માયા બસ સ્વરૂપ બિસરાયો તેહી ભ્રમ તે દારૂણ દુઃખ પાયો। જ્યારે આત્મા પોતાને ભગવાનથી વિમુખ કરે છે ત્યારે માયાશક્તિ તેને ભ્રમના આવરણથી ઢાંકી દે છે। આ જ ભ્રમના કારણે તે સ્વયને શરીર માનવાનું આરંભ કરે છે અને ત્યારથી સ્વના વિસ્મરણને કારણે તેણે દારૂણ દુઃખ સહન કરવું પડે છે। જેઓ જ્ઞાની છે તેઓ અનુભવ કરે છે કે સ્વનું સ્વરૂપ માયિક નથી, પરંતુ દિવ્ય છે અને તેથી તે અવિનાશી છે। સંસારના નશ્વર પદાર્થો અવિનાશી આત્માની પીપાસાને સંતુષ્ટ કરી શકતા નથી અને તેથી જ આ ઇન્દ્રિયજન્ય વિષયોની ઝંખના સેવવી એ મૂર્ખાઈ છે। આ પ્રમાણે આત્મજ્ઞાની મનુષ્ય તેમની ચેતનાનો ભગવાન સાથે એકાકાર કરતા શીખે છે તેમજ તેમની અંદર જ ભગવાનના અસીમ આનંદની અનુભૂતિ કરે છે। જે કર્મો માયાબદ્ધ જીવાત્મા માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે તે આવા સિદ્ધાવસ્થા પ્રાપ્ત મનુષ્યને લાગુ પડતા નથી, કારણ કે તેઓ આ કર્મોથી પ્રાપ્ત થતા ધ્યેયને પાર કરી ચૂક્યા હોય છે। ઉદાહરણ તરીકે, જ્યાં સુધી કોઈ કોલેજનો વિદ્યાર્થી હોય ત્યાં સુધી તેણે વિશ્વવિદ્યાલયના નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે, પરંતુ જ્યારે તે ગ્રેજ્યુએટ થઈને ડિગ્રી મેળવી લે છે તત્પશ્ચાત તેના માટે આ નિયમ અસંગત બની જાય છે। આવા મુક્ત આત્માઓ માટે કહેવાય છે કે બ્રહ્મવિદ શ્રુતિ મૂર્ધની, અર્થાત જેમણે ભગવાન સાથે સ્વયંનું ઐક્ય સ્થાપિત કરી લીધું છે, તેઓ વેદોના માથા પર ચાલે છે। એટલે કે હવે તેમને વેદોના નિયમોનું પાલન કરવું આવશ્યક હોતું નથી। વેદોનું લક્ષ્ય આત્માનું ભગવાન સાથે જોડાણ સાધવાનું હોય છે। એક વખત આત્મા ભગવદ પ્રાપ્ત થઈ જાય છે, તત્પશ્ચાત વેદોના નિયમો કે જે આત્માને આ નિર્ધારિત સ્થાન સુધી પહોંચવામાં સહાયરૂપ થયા હતા, હવે તેને લાગુ પડતા નથી। આત્મા તેમના આ ક્ષેત્રાધિકારને પાર કરી લે છે। ઉદાહરણ તરીકે, ગોર મહારાજ એક પુરુષ અને સ્ત્રીને લગ્નવિધિથી લગ્ન બંધનમાં બાંધે છે। લગ્નવિધિ પૂર્ણ થતાં જ તે કહે છે, હવે તમે પતિ પત્ની છો, હું જાઉં છું। તેમનું કાર્ય પૂર્ણ થઈ ગયું। જો પત્ની કહે કે, પંડિતજી, તમે લગ્નવિધિ દરમિયાન અમારી પાસે જે વચનો લેવડાવ્યા હતા, તેનું પાલન મારા પતિ કરતા નથી। પંડિતજી ઉત્તર આપે છે કે, તે મારા અધિકાર ક્ષેત્રમાં નથી। મારું કર્તવ્ય તમને બંનેને લગ્નવિધિથી જોડવાનું હતું અને તે કાર્ય સંપન્ન થઈ ચૂક્યું છે। એ જ પ્રમાણે વેદો આત્માનું પરમાત્મા સાથે જોડાણ કરવા માટે સહાયરૂપ થાય છે। જ્યારે ઈશ્વર સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે વેદોનું કાર્ય સંપન્ન થઈ જાય છે। આવો પ્રબુદ્ધ આત્મા વૈદિક કર્તવ્યોનું પાલન કરવા બાધિત રહેતો નથી।